તો પહેલી વખત આ ગેટવે ઓફ ઇન્ડિયા? હા, મારો ફર્સ્ટ ટાઈમ છે. તો કેવું લાગ્યું? એક્સપિરિયન્સ તમારો કેવું છે? બહુ મજા આવી, સરસ. પહેલી વાર આવ્યો છું તાજ હોટલમાં ચા પીવા. ચા પીવા જઈશું, પણ આજના સ્પોન્સર છે અમારા એજે બન્ના બ્લોગ, એમના તરફથી આજે તાજ હોટલમાં ચા છે. આપણે ગરીબ છે ભાઈ, 500 ની ચા ના ચાલે. ભાઈઓ કેવું છે, અમે અત્યારે તાજ હોટલ હવે જઈ રહ્યા છે. ત્યાંનો અંદરનો નજારો જોઈ રહ્યા છે. પહેલી વાર આવ્યા છે. આજના તાજ હોટલના સ્પોન્સર છે અમારા પટેલભાઈ નિકુંજ. અલા અંબાણીનું ઘર તો જો લા. ઓહો, ગાડીઓ તો જો, પોલીસ વાળા છે, આર્મી વાળા છે, કેટલી બધી પબ્લિક છે ને અહીંયા આગળ તો. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. હું અજય સોલંકી ને સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો આજે છે અમારા મુંબઈનો બીજો દિવસ. તો આજે અમે લોકો જઈશું શોપિંગ કરવા માટે. મુંબઈની ફરવા જેવી જગ્યા અમે લોકો ફરવા જવાના છે. તો ખૂબ મજા આવવાની છે. તો અહીંયાથી બ્લોગને અમે સ્ટાર્ટ કરીએ છીએ. અત્યારે વાગ્યા છે 11:15. અમે લોકો ચેકઆઉટ કરીને નીકળીશું, હોટલની બહાર ફરવા માટે જઈશું. તો બ્લોગને છેલ્લે સુધી જોજો. અને જેને પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, લિંક દેખાઈ જશે, ફટાફટ જે સબસ્ક્રાઈબ કરી આવો. તો મળીએ, ચલો. જય માતાજી, જય શ્રી રામ. તો મિત્રો અત્યારે અમે લોકો અમારી જે ટેક્સી કરી હતી એમને ઉતારી ગયા છે. અને અત્યારે અમારી સામે છે અત્યારે એક્ઝેક્ટ કોનો બંગલો છે અલ્પેશ? શાહરુખ ખાનનો બંગલો છે, મન્નત. તો ત્યાં આગળના બી અમને તમને વ્યૂ બતાવીએ. અને ત્યાં ઘણા બધા એવું લોકો છે અત્યારે જે એમના ગેટની બહાર મન્નત લખ્યું છે, ત્યાં આગળ ફોટો સેક્શન કરી રહ્યા છે. તો અત્યારે ચલો જઈએ, આગળ મળીએ. જય માતાજી. તમે મારી પાછળની સાઈડ જોઈ શકો છો, એ છે શાહરુખ ખાનનો બંગલો. તો મિત્રો અત્યારે ચા નાસ્તો કર્યો. અહીંયા આગળ સવારનો ચા નાસ્તો નહોતો કર્યો, એટલે અહીંયા આગળ શાહરુખ ખાનના બંગલાની આગળ જ ચા નાસ્તો કરી લીધો છે. તો અત્યારે અમે લોકો જઈએ છીએ આગળ ચાલતા જતા. બહુ જોરદાર જગ્યા છે. તો ચલો જઈએ. જય માતાજી. તો વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો. અને જે આપણો જૂનો બ્લોગ છે એને ખૂબ સારો સપોર્ટ આપજો. આજનો વિડીયો બી બહુ જ ખાસ છે. જય માતાજી, જય ગણેશ. તમે લોકો જોઈ શકો છો કે જે દરિયાની અંદર રોડ કેવી રીતના અહીંયા બનાવે છે. તો એની અત્યારે અહીંયા આગળ મુંબઈની અંદર કામ ચાલુ છે. દરિયાની અંદર જે બીમ ઊભા કરે છે એ લોકો કેવી રીતના, તો તમને બતાવું સામેના વ્યૂ કરીને. આ બધું જોઈ શકો છો, ત્યાં આગળ કામ ચાલે છે અત્યારે બીમનું. અત્યારે અમે લોકો ગયા હતા લવ ગાર્ડન, એટલે તો જઈશું અમે અત્યારે. પછી ટેક્સીવાળાને ખબર હોય કઈ લઈ જાય છે ફરવા. અહીંયા તો બધા સેલિબ્રિટીના ઘર છે. શાહરુખ ખાન છે, સચિન તેંડુલકર છે, બીજા 2-3 સેલિબ્રિટીના ઘર હતા અહીંયા જોયા અમે. હવે નીકળીશું નેક્સ્ટ ટ્રીપ માટે. તો વિડીયોમાં બન્યા રહેજો.
આ સામેની સાઈડ જોઈ શકો છો એ ભાનુ રેખાનું ઘર છે, જે સેલિબ્રિટી તમને બધાને ખબર હશે ટીવીની અંદર, મૂવીની અંદર. અને થોડેક આગળ જ છે આ જે બાજુની અંદર તમને બંગલો દેખાય છે એ છે સચિન તેંડુલકરનો. આ બંગલો સચિન તેંડુલકરનો છે. તો બહુ જ જોરદાર જગ્યા છે. આ બધી સેલિબ્રિટી બધા અહીંયા જ રહે છે. ગેંગ છે. કેવું લાગ્યું બોમ્બે? બહુ મજા આ ગયા ભાઈ. જયદીપ गजब बेइज्जती है वो भाई अभी थोड़ा विशाल क्यों लगे डन डन बहुत आई गई बहुत मस्त बहुत हार्ड बोलते हार्ड तो गाइस ये मुंबई हमको तो बहुत मजा आया आपको मजा चाहिए तो फटाफट आ जाओ मुंबई તો મિત્રો અત્યારે અમે લોકો જઈએ છીએ મહાલક્ષ્મી માતાનું મંદિર જે મુંબઈની અંદર આવેલું છે ને સારું એવું નામચીન મંદિર છે મહાલક્ષ્મી માતાનું. તો ચલો અંદર દર્શન કરવા જઈએ. જે વિડીયોગ્રાફી અલાઉડ હશે તો તમે કરાવીશું. બાકી અમે લોકો દર્શન તમારા બધા વતીના કરી લઈશું. તો વિડીયોમાં બન્યા રહો. મિત્રો અત્યારે અમે લોકો દર્શન કરી લીધા છે. અંદર કેમેરો અલાઉડ નહોતો તો તમારા બધાના વતીના પણ દર્શન કરી લીધા છે. તો આગળ એક નવી જગ્યા પર જઈએ. ચાલો. અત્યારે અમે લોકો જઈ રહ્યા છે અંબાણીના ઘર આગળ. અને પહેલી વખત જઈએ છીએ, ફર્સ્ટ ટાઈમ. અંબાણીનું ઘર કેવું છે, એનું ગેટ એન્ટ્રન્સ કેવું છે તમને બતાવીએ. તો આ છે અંબાણીનું ઘર અને તમે નીચેની સાઈડ જોઈ શકો છો એમનો મેઇન ગેટ છે. અહીંયા કમાન્ડો છે, પોલીસવાળા છે અને આ બુલેટ પ્રૂફ કાર તમે જોઈ શકો છો. તો આ બધા પોલીસવાળા અહીંયા ચર્ચા કરે છે, કમાન્ડો ચર્ચા કરે છે. બહુ જોરદાર અંબાણીનું ઘર છે. તો ચલો આગળ જઈએ. અને વિડીયોગ્રાફી એલાઉડ નથી તો બી એલાઉડ તમારા માટે વિડીયો શૂટ કર્યો છે. તો ચલો ફટાફટ હવે આગળ જઈએ. છે તાજ હોટલ અને ગેટ ઓફ ઇન્ડિયા છે મુંબઈની અંદર, મુંબઈ ગેટ ત્યાં આગળ આવ્યા છે. તો અત્યારે અમે લોકો જઈશું તાજ હોટલની અંદર ચા પીવા માટે. તો જોઈએ છે અમારી એક ચા કેટલાની પડે છે. તો ચલો ફટાફટ જઈએ. તો મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો એ છે ઇન્ડિયાનો ગેટ અને એની સામે એક્ઝેક્ટ મારી પાછળ દેખાય છે એ તાજ હોટલ છે. તો આ ગાઈસ માલ બતાવો. તો ચલો તમને આગળના વ્યૂ બતાવો પહેલાં.
પતાવી દીધું છે. પાછળની સાઈડ જોઈ શકો છો ગેટ વે ઓફ ઇન્ડિયા. તો તાજ હોટલમાં ચા પીવે તો પણ ગરીબ છે યાર, 500 રૂપિયાની ચા કોણ પીવે? આપણે 10 રૂપિયાવાળી ચામાં પતાવી દેવાવાળા માણસ 500 રૂપિયા કઈ પીવાના? તો હવે અમે લોકો જઈશું નેક્સ્ટ લોકેશન પર. બહુ જોરદાર છે અને અત્યારે વરસાદ પડ્યો છે, થોડોક બંધ થઈ ગયો છે, પણ વાતાવરણ બહુ જોરદાર થઈ ગયું છે. તો જઈશું અને 100% આપણે જઈશું એક વખત તાજ હોટલમાં પીવા ચા જઈશું. ચલો તો જઈએ એક નવી જગ્યા પર. જય માતાજી, જય ગણેશ. તો પહેલી વખત આ ગેટવે ઓફ ઇન્ડિયા, हाँ हमारा फर्स्ट टाइम है। તો કેવું લાગ્યું? એક્સપિરિયન્સ તમારો કેવું છે? हाँ बहुत मजा आई सरस पहली बार आया છું તાજ હોટલમાં ચા પીવા? ચા પીવા જઈશું પણ આજના સ્પોન્સર છે અમારા એજે બન્ના બ્લોગ, એમના તરફથી આજે તાજ હોટલમાં ચા છે. આપણે ગરીબ છે ભાઈ, 500 ની ચા ના ચાલે. ભાઈઓ કેવું છે, અમે અત્યારે તાજ હોટલ હવે જઈ રહ્યા છીએ. ત્યાંનો અંદરનો નજારો જોઈ રહ્યા છે. પહેલી વાર આવ્યા છે. આજના તાજ હોટલના સ્પોન્સર છે અમારા પટેલભાઈ નિકુંજ. હા, કીધું ને અમારા નિકુંજભાઈ પાર્ટી આપવાના છે તાજ હોટલની ચા. તાજ હોટલની આપણે ચા પી રહ્યા છીએ પણ હવે. એવું નતું કીધું કે તાજ હોટલની અંદર પીવડાવીશું. તાજ હોટલ આગળ જ છે તાજ અમે. હોટલનો શબ્દ અંદર હતો આપણે. હા, એટલે તાજ હોટલ આગળ જ અમે લોકો ચા પીએ છીએ. તો અત્યારે અમે લોકો રોકાયા છે મરીન ડ્રાઈવ, જે એક જોરદાર જગ્યા છે, બીચ છે, દરિયાનો કિનારો છે અને ઘણી બધી સંખ્યા અત્યારે આવે છે રાતની સાઈડ અહીંયા બેસવા માટે. તો હું તમને આગળના કરીને લોકેશન બતાવું.